કર્ક રાશિ વસંત પંચમી એક નવી જીવનકથાની શરૂઆત દર્શાવે છે. કર્ક રાશિના લોકો માટે આ વસંત પંચમી ફક્ત બદલાતી ઋતુઓનો ઉત્સવ નથી. આ તે ક્ષણ છે જ્યારે પાછળ જોવાને બદલે તમારું જીવન એક એવા માર્ગ પર આગળ વધશે જેની તમે કલ્પના કરી હતી પરંતુ હિંમત એકઠી કરી શક્યા ન હતા. ભાવનાત્મક મૂંઝવણ, અંદર રહેલો ડર અને વારંવાર આવતો પ્રશ્ન, શું હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું? વસંત પંચમી તે મૂંઝવણને તોડવા માટે અહીં છે. જેમ તાજેતરમાં તારીખો વિશે મૂંઝવણ હતી, તે ચાલુ રહ્યું. એ જ રીતે તમારું મન છેલ્લા કેટલાક સમયથી બે રસ્તાઓ વચ્ચે ફસાયેલું છે. તમે જાણતા હતા કે પરિવર્તન જરૂરી છે, પરંતુ તમારું હૃદય અને મન તેના માટે તૈયાર નહોતા. પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. વસંત પંચમી કર્ક રાશિ માટે સ્પષ્ટ સંકેતો ધરાવે છે. વિલંબ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. ચંદ્રના પ્રભાવ હેઠળ કર્ક રાશિ માટે આ સમયગાળો સામાન્ય ન હોઈ શકે. કારણ કે આ સમય દરમિયાન એક ગ્રહ સ્થિતિ બની રહી છે જે તમારા ભાવનાત્મક વિશ્વ, કૌટુંબિક નિર્ણયો અને જીવનમાં સુરક્ષાની ભાવનાને સીધી રીતે હચમચાવી નાખશે. મકર એક સાથે અનેક પ્રભાવશાળી તબક્કાઓનો અનુભવ કરી રહ્યો છે. ગ્રહોની ગતિવિધિઓ એવા સંયોજનો બનાવી રહી છે જે તમારા જીવનના પાયાને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે. સૂર્ય અને બુધનો પ્રભાવ, જે આ સમયે એક ખાસ સંયોજન બની રહ્યું છે, તે તમારા ઘંશ્યોને સ્પષ્ટ કરશે. શુક્રનો ટેકો સ્થિર સંબંધો અને નાણાકીય બાબતોમાં નવા સત્યો જાહેર કરશે. મંગળની ઊર્જા તમને તે હિંમત આપશે જે તમે અત્યાર સુધી ટાળી રહ્યા હતા. ગુરુ અને ચંદ્રનો પ્રભાવ ભાવનાત્મક મૂંઝવણને દૂર કરશે અને વાસ્તવિકતાનો સામનો કરશે. આ બધા વચ્ચે એક ખાસ સંયોજન સક્રિય થઈ રહ્યું છે જે તમને અંદરથી પરિવર્તિત કરશે. એકસાથે ઘણા શક્તિશાળી સંકેતો. શું આ એક ચેતવણી છે? ના, આ એક ઘોષણા છે. આ એવો સમય છે જ્યારે સૌથી ઊંડા રહસ્યો ખુલે છે. સંબંધોમાં રહેલી મૌન બોલવા લાગે છે. અને ભાવનાત્મક કારણોસર તમે જે નિર્ણયો ટાળી રહ્યા છો તે જીવનની માંગ બની જાય છે. વસંત પંચમી પછી કર્ક રાશિના લોકોના જીવનમાં નવ મહત્વપૂર્ણ ઘટનાઓની શ્રેણી શરૂ થશે. આ ઘટનાઓ ઝડપી નહીં હોય, પરંતુ તે ગહન હશે. કેટલીક તમને અંદરથી બદલી નાખશે. કેટલીક તમને શીખવશે કે દરેક સંબંધ ટકવા માટે નથી હોતો, અને કેટલીક પરિસ્થિતિઓ તમને અહેસાસ કરાવશે કે તમે બીજાઓને પ્રાથમિકતા આપી છે, તમારી જાતને અવગણી રહ્યા છો. તમે તેને ક્યાં છોડી દીધું? લાગણીઓના સ્તરો નીચે છુપાયેલું સત્ય ધીમે ધીમે સ્પષ્ટ થશે. અને જે ભ્રમ તમને રોકી રહ્યા હતા તે સહેલાઈથી તૂટી જશે. આ દલીલ કરવાનો સમય નથી. આ સંકેતો પર ધ્યાન આપવાનો સમય છે, કારણ કે વસંત પંચમી પરનો આ ખાસ સંયોગ કર્ક રાશિના ભવિષ્યનો પાયો નાખી રહ્યો છે, જેને અવગણવું અશક્ય છે. વસંત પંચમી પછીની પહેલી મોટી ઘટના કર્ક રાશિના જીવનમાં ભાવનાત્મક પરંતુ નિર્ણાયક વળાંક દર્શાવે છે. કર્ક રાશિના લોકો, વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી પહેલી મોટી ઘટના બહારથી અચાનક ઝલાકશે. તે શક્ય છે, પરંતુ તે ઘણા સમયથી અંદરથી આકાર લઈ રહ્યું છે. આ એક એવો વળાંક છે જે તમારા હૃદયને મહિનાઓથી અનુભવાઈ રહ્યો છે, પરંતુ તમારી લાગણીઓએ તમને તે સ્વીકારતા અટકાવ્યો છે. કર્ક રાશિની સૌથી મોટી લાક્ષણિકતા હૃદયથી નિર્ણયો લેવા અને બધાને સાથે લેવાનો પ્રયાસ કરવો છે.
પરંતુ આ જ આદત ઘણીવાર તમને એવા સમયે અવરોધે છે જ્યાં એકલા ઊભા રહીને નિર્ણયો લેવાનું જરૂરી હોય છે. વસંત પંચમી પછી સક્રિય ગ્રહોની ઊર્જા હવે તમારી આ આદતને પડકાર આપી રહી છે. ચાલો થોડો વધુ સમય સહન કરીએ. બધું સારું થઈ જશે. અથવા કોઈને નુકસાન ન પહોંચાડો. મને તે જોઈએ છે. આ શબ્દસમૂહો કામ કરશે નહીં. આ પહેલી ઘટના તમારી પાસેથી સ્પષ્ટ અને ભાવનાત્મક રીતે પ્રામાણિક નિર્ણયની માંગ કરશે. આ નિર્ણય તમારા પરિવાર, નજીકના સંબંધ, તમારા રહેઠાણ અથવા તમારી સુરક્ષાની ભાવના સાથે સંબંધિત હોઈ શકે છે. ભાવનાત્મક અસંતુલન જેણે તમને અંદરથી થાકી દીધા છે, કારણ કે તમે બીજાઓ માટે મજબૂત રહ્યા છો, જ્યારે તમે પોતે ભાંગી રહ્યા હતા. આ ઘટના તેનો અંત અથવા મોટા પરિવર્તનની શરૂઆત ચિહ્નિત કરશે. શરૂઆતમાં, તમને એવું લાગશે કે તમે એક સલામત ક્ષેત્ર છોડી રહ્યા છો. પરંતુ ખૂબ જ ઝડપથી, તમે આ પરિવર્તન સમજી શકશો. તે તમને અસુરક્ષિત બનાવવા માટે નથી આવ્યો, પરંતુ તે તમને પોતાના માટે ઊભા રહેવાનું શીખવા માટે આવ્યો છે. આ પહેલી ઘટના એ સંકેત છે કે હવે કર્ક રાશિના જાતકોનું જીવન ફક્ત લાગણીઓ પર જ નહીં પરંતુ આત્મસન્માનના સંતુલન પર પણ આગળ વધશે. બીજી મોટી ઘટના એ સમય હશે જ્યારે વસંત પંચમી પછી છુપાયેલ ભાવનાત્મક સત્ય બહાર આવશે. વસંત પંચમી પછી કર્ક રાશિના જાતકોના જીવનમાં બનનારી બીજી મોટી ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી હશે. આ સમયે, ચંદ્ર અને ગુરુના પ્રભાવથી ઉત્પન્ન થતી ઊર્જા તમને માત્ર સમજણ જ નહીં પરંતુ ભાવનાત્મક સ્પષ્ટતા પણ આપશે. આ ઘટના તમને અનુભવાતા કેટલાક સત્ય સાથે સંબંધિત હશે. તમે આમ કરી રહ્યા હતા, પણ સ્વીકારવામાં ડરતા હતા. આ સત્ય કોઈ સંબંધ, કૌટુંબિક વચન, અથવા એવી કોઈ વ્યક્તિ સાથે સંબંધિત હોઈ શકે છે જેના માટે તમે વારંવાર તમારી જાતને રોકી રાખી હતી. કર્ક રાશિના લોકો બીજાઓની સંભાળ રાખતી વખતે ચૂપચાપ પોતાનું દુઃખ છુપાવે છે. પરંતુ વસંત પંચમી પછી, આ શક્ય બનશે નહીં. સંજોગો ખુલશે, તમારી સમક્ષ સત્ય પ્રગટ કરશે, અને તેને અવગણવું હવે સરળ રહેશે નહીં. શરૂઆતમાં, આ સત્ય તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે. તમારું હૃદય ભારે હશે, તમારી આંખો ભીની હશે. પરંતુ આ જ ક્ષણ તમારા આત્મસન્માનને જાગૃત કરશે. માન્યતાઓ તૂટી જશે, ભાવનાત્મક સ્તરો છલકાઈ જશે, અને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે તમારો ટેકો કોણ છે અને કોણ ફક્ત તમારી સહનશીલતા પર આધાર રાખતો હતો. આ ઘટના તમને નબળા પાડશે નહીં. તે તમને અંદરથી મજબૂત બનાવશે, ભવિષ્યના નિર્ણયો સરળ બનાવશે. વસંત પંચમી ફક્ત જ્ઞાનનો તહેવાર નથી, તે ભાવનાત્મક સંતુલનની શરૂઆત પણ છે. વસંત પંચમી પછીનો ત્રીજો મોટો પ્રસંગ ભાગ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી ભાવનાત્મક સુરક્ષા માટે એક અણધારી તક છે. વસંત પંચમી પછી કર્ક રાશિના જીવનમાં ત્રીજી મોટી ઘટના સીધી રીતે તમારા ભાગ્ય અને ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલી છે. આ સમયે સક્રિય ગ્રહોની ઊર્જા એક સારા નસીબને પુનર્જીવિત કરશે જેને તમે લગભગ ભૂલી ગયા હતા. આ એક એવી તક હશે જેની તમે એક સમયે પૂરા હૃદયથી પ્રાર્થના કરી હતી પરંતુ સમય જતાં તેને છોડી દેવામાં આવી હતી. ભાગ્યનો નિયમ સ્પષ્ટ છે, જે તમારા હૃદયને પ્રિય છે તે યોગ્ય સમયે પાછું આવે છે. આ તક અચાનક કોઈ વ્યક્તિ, સંદેશ અથવા ઓફર દ્વારા રજૂ થશે. શરૂઆતમાં, તમને વિશ્વાસ નહીં આવે કે તે તમારા માટે છે.
પરંતુ આ તક તમારી ભાવનાત્મક સ્થિરતા, નાણાકીય સુરક્ષા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે. તે તમને મજબૂત બનાવશે. આ ફક્ત એક તક નહીં હોય. તે તમારા ધૈર્ય, તમારા બલિદાન અને તમે કરેલા ભાવનાત્મક સમાધાનનું ફળ હશે, જે અત્યાર સુધી સાબિત થયા નથી. પરંતુ એક શરત છે. આ તક ફક્ત ત્યારે જ આગળ વધશે જો તમે ભય, ભાવનાત્મક અસુરક્ષા અને જો બધું તૂટી જશે તો શું થશે તેના ડરથી ઉપર ઉઠશો. ત્રીજી મોટી ઘટના કર્ક રાશિને આ સંદેશ લાવશે. ભાગ્ય તમને હવે ભાવનાત્મક રીતે બંધાયેલા રાખશે નહીં. તે તમને સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય તરફ દોરી જવાના મૂડમાં છે. વસંત પંચમી પછી ચોથી મોટી ઘટના કર્ક સંબંધોમાં ભાવનાત્મક ફેરફારો લાવશે. કર્ક રાશિના જાતકોને ફરીથી સંતુલિત કરતી વખતે, વસંત પંચમી પછી તમારા જીવનની ચોથી મોટી ઘટના તમારા હૃદય અને સંબંધોના પાયાને સીધી રીતે સ્પર્શ કરશે. વસંત પંચમી ફક્ત જ્ઞાનનો તહેવાર નથી. તે ભાવનાત્મક સમજદારીનો પણ સંકેત આપે છે, અને આ સમય દરમિયાન સક્રિય ગ્રહોની શક્તિઓ તમને ફક્ત લોકોના શબ્દો દ્વારા જ નહીં પરંતુ તેમના વર્તન અને ઈરાદાઓ દ્વારા માર્ગદર્શન આપશે. તમે જે સંબંધો અગાઉ લાગણીઓ, જવાબદારી અથવા દરેકની સંભાળ રાખવાની જવાબદારી મારી છે તેવી માનસિકતાના આધારે જાળવી રાખ્યા હતા તે હવે એક વળાંક પર પહોંચશે. આ સંબંધો કાં તો ગાઢ બનશે, અથવા તેઓ ધીમે ધીમે કોઈ મોટા સંઘર્ષ વિના પાછળ રહી જશે. આ સમયગાળા દરમિયાન, તમારી ખૂબ નજીકની વ્યક્તિના વલણમાં ફેરફાર અથવા વાતચીત જે તમને પહેલીવાર ઊંડાણપૂર્વક વિચાર કરવા માટે મજબૂર કરશે તે આ ઘટનાની શરૂઆત કરશે. આ તે સ્થાન છે જ્યાં કર્ક રાશિના જીવનમાં ભાવનાત્મક મૂંઝવણ તૂટી જશે, અને સ્પષ્ટ સીમાઓ બનવાનું શરૂ થશે. આ ચોથી ઘટના વિશેની સૌથી મોટી વાત એ હશે કે તે તમને ભાવનાત્મક રીતે નબળા પાડશે નહીં, પરંતુ તમને શીખવશે કે દરેક સંબંધમાં પોતાને ગુમાવવું એ પ્રેમ નથી. જે સંબંધો સાચી કાળજી, આદર અને સંબંધને પ્રતિબિંબિત કરે છે તે વધુ મજબૂત બનશે. અને જે ફક્ત ભાવનાત્મક નિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે, કે પછી એ કોઈ આદત હતી, તેઓ જાતે જ ચાલ્યા જશે. વસંત પંચમી કર્ક રાશિના લોકોને આ ગહન પાઠ શીખવશે. બધાને પોતાની સાથે રાખવા એ સુરક્ષા નથી. યોગ્ય લોકોને પોતાની સાથે રાખવા એ સાચું ભાવનાત્મક સંતુલન છે. વસંત પંચમી પછીનો પાંચમો મોટો પ્રસંગ કારકિર્દી અને હેતુમાં નિર્ણાયક પરિવર્તન લાવશે. વસંત પંચમી પછીનો કર્ક રાશિના લોકોના જીવનમાં પાંચમો મોટો પ્રસંગ તેમના વ્યાવસાયિક જીવન અને આત્મવિશ્વાસને નવી દિશા આપશે. અત્યાર સુધી, તમે સખત મહેનત કરી રહ્યા હતા, પરંતુ અંદરથી ક્યાંક, તમે વિચારી રહ્યા હતા કે શું હું ખરેખર યોગ્ય સ્થાને છું? આ સમયે સક્રિય ગ્રહોના પ્રભાવ તમારા વિચાર, વાતચીત અને કાર્યશૈલીને અસર કરશે. તે એક નવી સ્પષ્ટતા લાવશે. તમને નવી તકો, નવી જવાબદારીઓ અથવા એવી ઓફર મળી શકે છે જે પહેલાં તમારી કલ્પના બહાર હતી. આ પરિવર્તન ફક્ત નોકરી, પદ અથવા આવક સુધી મર્યાદિત રહેશે નહીં. તે ધીમે ધીમે તમારી સંપૂર્ણ વ્યાવસાયિક ઓળખને ફરીથી આકાર આપશે. શરૂઆતમાં આ પરિવર્તન થોડું ભારે લાગશે. તમારે ઝડપથી અનુકૂલન સાધવું પડશે. પરંતુ આ પડકાર આખરે તમારી સૌથી મોટી તાકાત બનશે. પાંચમી ઘટના કર્ક રાશિને આનો સંકેત આપશે. હવે ભાવનાત્મક સુરક્ષાના નામે રોકવાનો સમય નથી, પરંતુ તમારા હેતુને પ્રાથમિકતા આપવાનો છે. છઠ્ઠી મોટી ઘટના,
વસંત પંચમી પછી નાણાકીય સુરક્ષા અને સ્થિરતામાં અણધાર્યો સુધારો. વસંત પંચમી પછી કર્ક રાશિના જીવનમાં છઠ્ઠી મોટી ઘટના તમારી નાણાકીય પરિસ્થિતિ અને ભવિષ્યની સુરક્ષા સાથે સંબંધિત હશે. આ સમયે સક્રિય ગ્રહોની શક્તિઓ અટકેલા પ્રયત્નો, અધૂરા નાણાકીય બાબતો અને અવગણવામાં આવેલી તકોને પુનર્જીવિત કરશે. આ પરિવર્તન અચાનક આવશે. તમે શરૂઆતમાં તેને સામાન્ય સમજી શકો છો, પરંતુ થોડા જ સમયમાં તેની અસર તમારી જીવનશૈલી, માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પર સ્પષ્ટ થશે. અટકેલા ચૂકવણીઓ, જૂના રોકાણો અથવા કોઈપણ નવા પ્રોજેક્ટ્સ ઉકેલાઈ જશે. આ સમયગાળા દરમિયાન આમાંથી કોઈપણ સંકેત સક્રિય થઈ શકે છે. આ ઘટના કર્ક રાશિને એ વાતનો અહેસાસ કરાવશે કે લાગણીઓ પર આધારિત ગણશોની જેમ નાણાકીય નિર્ણયો માટે પણ સ્પષ્ટતા અને શિસ્તની જરૂર હોય છે. છઠ્ઠી મોટી ઘટનાનો સંદેશ સરળ છે. હવે તમારા સંસાધનોનું સમજદારીપૂર્વક સંચાલન કરવાનો અને ભવિષ્ય માટે પાયો મજબૂત કરવાનો સમય છે. સાતમી મોટી ઘટના વસંત પંચમી પછી કર્ક રાશિના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ગહન પરંતુ કાયમી સંતુલન લાવશે. કર્ક રાશિના લોકો, વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી સાતમી મોટી ઘટના બહારથી નાની લાગી શકે છે, પરંતુ અંદરથી તે ખૂબ જ ગહન હશે. આ પરિવર્તન ધીમે ધીમે તમારા શરીર, તમારી ઊર્જા અને તમારી જીવનશૈલીને એક નવી લયમાં અનુકૂળ બનાવશે. વસંત પંચમી ફક્ત જ્ઞાન પ્રાપ્તિ જ નહીં પરંતુ શરીર અને મનનું સંતુલન પણ દર્શાવે છે. અને આ સમયે સક્રિય ગ્રહોની ઊર્જા તમારામાં એકઠા થયેલા થાક, ભાવનાત્મક ભાર અને અકથિત તણાવને શાંત કરવાનું શરૂ કરશે. ઊંઘમાં ખલેલ, ભાવનાત્મક થાક અથવા તમે થોડા સમયથી અનુભવેલી વારંવાર ઊર્જામાં ઘટાડો ધીમે ધીમે ઓછો થવા લાગશે. આ પરિવર્તન ફક્ત શારીરિક નહીં હોય. તમારા વિચારો સ્પષ્ટ થશે, તમારી પ્રતિક્રિયાઓ શાંત થશે અને તમારી દિનચર્યા સંતુલિત થવા લાગશે. તમને લાગશે કે કેટલીક જૂની આદતો તમારા પર ભાર મૂકવા લાગી છે. અવ્યવસ્થિત ખાવાની આદતો, સ્વ-ઉપેક્ષા અથવા ભાવનાત્મક અતિસંવેદનશીલતા સ્વાભાવિક લાગશે. સાતમી ઘટના કર્ક રાશિ માટે એક ગહન સંદેશ ધરાવે છે. સાચી સ્થિરતા ત્યારે જ આવે છે જ્યારે હૃદય શાંત હોય અને શરીર સહકાર આપે. આ તમારી ખોવાયેલી ઊર્જાને ફરીથી જાગૃત કરવાનો સમય છે, કારણ કે આગળના ફેરફારો શક્તિની માંગ કરશે. આઠમી મુખ્ય ઘટના, વસંત પંચમી પછી સામાજિક માન્યતા અને ભાવનાત્મક આદરમાં ઉછાળો. કર્ક રાશિના લોકો વસંત પંચમી પછી સામાજિક માન્યતા અને ભાવનાત્મક આદરમાં ઉછાળો અનુભવશે. તમારા જીવનની આઠમી મોટી ઘટના તમારી સામાજિક છબી અને આદર સાથે સંબંધિત હશે. આ સમયે સક્રિય ગ્રહોના પ્રભાવથી તમારી વાણી, સંવેદનશીલતા અને કાર્યોમાં એક અલગ ચમક આવશે. અત્યાર સુધી, તમે શાંતિથી જીવ્યા છો, દેખાડા વગર આપ્યા છો અને ફરિયાદ કર્યા વિના સહન કર્યું છે. હવે, તે બાબતો લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું શરૂ કરશે. તમને ખ્યાલ આવશે કે લોકો તમને પહેલા કરતાં વધુ ગંભીરતાથી લઈ રહ્યા છે. તમારી સલાહ, તમારી હાજરી અને તમારા દૃષ્ટિકોણનો પ્રભાવ પડવા લાગશે. આ આદર ફક્ત ઉપરછલ્લું નહીં હોય. તે હૃદયથી, તમારા પરિવારમાં અને કાર્યસ્થળ પર આપવામાં આવતો આદર હશે. અને સામાજિક વર્તુળમાં તમારું સ્થાન મજબૂત અને સ્થિર રહેશે. આઠમી ઘટના કર્ક રાશિ માટે સૂચવે છે કે સંવેદનશીલ હોવું એ નબળાઈ નથી અને ફક્ત તે જ લોકોનો વિશ્વાસ જીતી શકે છે જે અંતમાં હૃદયથી કાર્ય કરે છે.
હવે આ વધતા આદરને સંતુલન અને શાણપણથી સંભાળવાનો સમય છે, કારણ કે આ માન્યતા ભવિષ્યની તકોનો દરવાજો બનશે. વસંત પંચમી પછીની નવમી મોટી ઘટના આધ્યાત્મિક વિકાસ અને જીવનમાં નવી દિશાની શરૂઆત દર્શાવે છે. કર્ક રાશિના લોકો, વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી નવમી અને છેલ્લી મોટી ઘટના સૌથી ઊંડી અને સૌથી સ્થાયી હશે. આ પરિવર્તન તમારી અંદર થશે, બહાર નહીં. વસંત પંચમી એક નવા જીવનની શરૂઆત દર્શાવે છે. શરૂઆત આત્મજ્ઞાન અને જાગૃતિનું પ્રતીક છે, અને આ સમય દરમિયાન સક્રિય ગ્રહોની શક્તિઓ તમારી વિચારવાની, સમજવાની અને નિર્ણયો લેવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. તમે જે બાબતો અગાઉ ટાળી હતી, જેમ કે હું તેમને થોડા સમય માટે સહન કરી શકતો નથી, અથવા સમય આવશે ત્યારે જોઈશ, તે હવે તમને સ્પષ્ટ અને સ્પષ્ટ રીતે પ્રગટ થશે. પરંતુ આ વખતે તમે મૂંઝવણમાં નહીં પડો. તમે ડરશો નહીં. તમે તમારી જાત પર શંકા કરશો નહીં. તમારી સૂઝ, તમારો અનુભવ અને તમારી ભાવનાત્મક બુદ્ધિ તમને સાચી દિશા બતાવશે. ઘોંઘાટ વિના, મૂંઝવણ વિના, નવા વિચારો, નવી યોજનાઓ અને નવી પ્રાથમિકતાઓ તમારા જીવનને એવા માર્ગ પર લઈ જશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તમે એકવાર શાંતિથી આ કામ કર્યું હતું. નવમી ઘટના કર્ક રાશિના લોકોને આ સ્પષ્ટ સંદેશ આપે છે. જીવન હવે ફક્ત સંજોગોને અનુરૂપ બનવાનું નથી. તમારા હૃદય અને અંતરાત્મા સાથે હિંમતભેર નિર્ણયો લેવાનો સમય છે. તમારી જાતને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો સમય છે. આ સમય એક એવું જીવન શરૂ કરવાનો છે જેમાં તમે ફક્ત પ્રદર્શન ન કરો, પરંતુ જીવો. વસંત પંચમી કર્ક રાશિના લોકો માટે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. વસંત પંચમી પછી તમારા જીવનમાં બનતી આ નવ મુખ્ય ઘટનાઓ કોઈ સંયોગ નથી. તે તમારી ધીરજ, તમારી સંવેદનશીલતા અને અત્યાર સુધી તમે જે મૌન સંઘર્ષોનો સામનો કર્યો છે તેનું પરિણામ છે. દરેક ઘટના તમને કંઈક શીખવા માટે આવી છે, કંઈક છોડી દેવાનું, કંઈક સ્વીકારવાનું અને કંઈક બનવાનું. હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ સંકેતો પર ધ્યાન આપો છો કે તેમને અવગણો છો. જો આ માર્ગદર્શન તમારા મનમાં આવે છે, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, કારણ કે તમારો એક જ પ્રતિભાવ બીજા કોઈના જીવનમાં આશા જગાડી શકે છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા ખાસ પ્રસંગોએ સચોટ જ્યોતિષીય સંકેતો અને ગહન જીવન સંદેશાઓ તમારા સુધી પહોંચતા રહે. યાદ રાખો, ક્યારેક સૌથી મોટા ફેરફારો સૌથી શાંત સંકેતોમાં રહે છે. ફક્ત તેમને સમજો અને સ્વીકારો. મોડું થઈ ગયું.